નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો મેહુલ ગઢવી. આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી. આજનો અમારો સંદેશ એટલા માટે જરૂરી બન્યો છે કે હાલ જ્યારે આમ તો સમગ્ર રાજ્યની આ પરિસ્થિતિ છે, પણ આપણા મોરબી જિલ્લાની જે આ દારૂબંધીના જે લીરા ઉડી રહ્યા છે, બેફામ જે હાટડાઓ છે, એ હાટડાઓ અમે શા માટે અટકાવીએ છીએ, શા માટે બંધ કરાવવા માટે તંત્રની આંખ ઉઘાડવાના પ્રયાસો કરીએ છીએ, એનો એક કડવો અનુભવ જે એક યુવાને અમને જણાવ્યો અને એ યુવાનની વાત અમારા હૃદય સુધી પહોંચી અને જિલ્લાભરની જનતાને બે હાથ જોડીને અમારી વિનંતી છે કે આ વિડીયો સંદેશની અને આ યુવાનની વ્યથાને તમે પણ દરેક પરિવાર સુધી પહોંચાડો, દરેક વ્યક્તિ સુધી પહોંચાડો અને દરેક શાસન પ્રશાસનના અધિકારીઓ સુધી પહોંચાડી અને આપણા જિલ્લાને દૂષણ મુક્ત બનાવીએ, આપણા જિલ્લાને સ્વસ્થ બનાવીએ, સલામત બનાવીએ તેવા સંદેશ સાથે એકવાર દરેક અમારા દર્શકોને વિનંતી છે કે એકવાર આ વિડીયો અવશ્ય તમે સાંભળો અને આ યુવાનની આપવીતી સાંભળી આપણે એને સમર્થન આપીએ. આવા અનેક પરિવારોને આપણે આ ચુંગાલમાંથી બહાર કાઢીએ અને અનેક પરિવારોને સશક્ત બનાવીએ તેવા સંદેશ સાથે મેહુલ ગઢવી. ખાસ જોવાનું ચૂકશો ને વિડીયો. તમે ક્યાં રહ્યો છો? મોરબીમાં. મોરબીની અંદર અનેક વાર દારૂના વિડીયો વાયરલ થતા હોય છે. મોરબીમાં સાહેબ જો દારૂ મળે છે 25 વાળી કોથળી તો પીવી છીએ, ગરીબે ટેન્શનમાં પીવી છીએ. બસ કઈ રીતના તમારે ટેન્શનો આવતા હોય છે? બધાથી દૂર થઈ ગયા છીએ, કોઈ હે નહીં, એકલા છીએ, નથી મા બાપ, નથી બેન ભાઈ, તો એટલે પીવી છીએ. શેઠ પૈસા દેતો નથી. શેના પૈસા તમારે લેવાના નીકળતા? મજૂરીના કે? હા, મજૂરી હું કરું છું, કલર કામ કરું છું, લાપી ભરું છું. એના 600 રૂપિયા હાજરી દે, એની જગ્યાએ હું 500માં કામ કરું તો મને પૂરા 500માં ખાલી 400 રૂપિયા દે. ખાવું પીવું ને સાંજે 2 કોથળી લઈ આવી દે 25 વાળી. વીસી ફાટકે મળે છે, 2 25 વાળી કોથળી પાઈ દે, મને કે સૂઈ જા બસ. તો મોરબીના દારૂની વાત કરીએ તો આશરે કેટલીક કોથળીઓ પીએ ત્યારે ખોટો ચડતો હોય છે આ રીતના બંધારણમાં? એ તો સાહેબ જો કોથળી લાવે 4 લાવે, કે 4 ખોટો થાય 6-7માં, લાવે 4-5, ક્યારેક 2 લાવે, ક્યારેક 4 લાવે, ક્યારેક 6 લાવે, નક્કી ન કહેવાય. બીજું શું કહેવા માગો છો દારૂને લઈને? કેટલીક જગ્યાએ કઈ રીતના ખુલ્લેઆમ મળતો હોય છે, તો આનાથી નુકસાન અને કઈ રીતના બનતો હોય છે? ઇન્જેક્શનનો બધો ટીકડા નાખી દારૂ પીવી છે, એ તો બધી ખબર ન હોય. દારૂ પીવી એટલે ખબર છે બસ. તો કઈ કઈ વસ્તુઓથી બનતો હોય છે જે શરીરને નુકસાન કરે? કઈ વસ્તુમાંથી બને એ તો અમને નથી ખબર સાહેબ, બાકી મળે છે એટલી ખબર હે. જે નાના છોકરાઓ પણ આ રવાડે ચડે છે, તો મારી ઉંમર તો અત્યારે કમસે કમ 18-19 વર્ષની હશે. હું દારૂ પીવું છું. કેટલાક સમયથી તમે પીવો? હું પીવું છું, મારે 5 સાલ થઈ ગયા. 5 વર્ષથી, એટલે 14 વર્ષના હતા ત્યારથી તમે પીવો છો? હા. તો અત્યાર સુધીમાં તમને કોઈ આ બીમારી કાતે કાંઈ પારિવારિક નુકસાન કે આર્થિક નુકસાન કે આવા કેટલાક? ના, 3 વાર હું ખાલી દાખલ થયો છું. 3 વાર ખાલી દાખલ થયો બસ, બીજું કાંઈ નહીં. પોલીસ દ્વારા તમને કોઈ કંટ્રોલ માટે પોલીસ દ્વારા થાય? એ બાબતે તો આપને કાંઈ એવું થયું નથી. મારો પ્રયોગ થયો તે પછી હું અહીંયા રહું, પછી જામનગર ભાગી જાઉં, પછી જામનગરથી અહીંયા આવું બસ. અહીંયા તો હું રહેતો નથી. ખરેખર આ દૂષણથી છૂટવા માટે તમે શું કહેવા માગો છો? કે આ લોકો કોઈ ન પીવો જોઈએ, આવા નકલી શરાબ, નકલી જે દારૂ અને જે કેમિકલવાળા દારૂ બંધ કરાવવો જોઈએ. એના માટે તમે અપીલ શું કરશો તંત્ર?